તો આપણે બંદરમાં આવીએ તો આપણે જો આ પુલની હેઠેથી બોટ આપણે વટાવવી પડે બંદરમાં આવવું હોય તો જો આપણે આ બધી વિડીયો જ ઉતારે. હા જો કેવડા કેવડા ઊંચા છે અને ઓલા ટેકા મોટા મોટા છે. આની નીચે જો કેવું દેખાય મસ્ત એનું. આખો તો સૂર્યદાદા આમાં પડે એટલે બરાબર નહીં દેખાય, એટલે આ બધી અહીંથી આપણે જોવું પડીએ પુલ કે કેવું છે. આપણે એમ થાય કે આ જોવું તો ખરી કે જેમ તેમ પોરું છે, કેટલું મોટું છે. નીચેથી કેવું જોવાનું મસ્ત દેખાય એકદમ. તો આવી રીતે નીચેથી દેખાય મિત્રો. એટલે આપણે આ સાઈડેથી અમુરા વટી જઈએ એટલે પછી જોઈએ બે બાજુથી આપણે જોઈએ કેમ લાગે, બાકી કંઈ ઘટે. જાઓ અહીંથી પણ કેટલું મસ્ત દેખાય. જાઓ આ સાઈડે બરાબર દેખાય ને લગભગ કે સૂર્યદાદા એટલે તો બરાબર નથી દેખાતું. આગળ બોટ આ નીચેથી વટીથી જોવું છે કેમ લાગે, લાગે ને મસ્ત. બાકી હા અમારી બોટમાં અહીં લંગર નાખી દીધો પણ બરાબર દેખાતું નથી. આ બે ભેગ્યું બંધન છે ને આગળ અમે બાજુમાં જઈએ તો આ બે બોટું ભેગ્યું હજી તો બાજુમાં રહે. લાડીમાંથી સીધા પુલ થઈ તો એ બે બાજુમાં જાય, બે બાજુમાં પૂગી ગઈ. આપણે પણ એક બાજુ એની લગાડી દઈએ સાઈડમાં બોટ. આ જો પુલ અહીંયા નજીક જ છે તો જો સેટુથી તો બરાબર નથી દેખાતું પણ નજીકથી કેટલું મસ્ત દેખાતું હતું. તો આ બે બોટુની બાજુમાં આપણે પૂગી ગયા, આગળ શેડો દઈએ. મિત્રો આજે આપણે બંદરમાં આવ્યા તો જો પોતાયા ને હવે દૂધ પાવડર તો પૂરો થઈ ગયો. કારો જા ને બેને આવે જો અમારે લીલતભાઈ આપી પછી કાતા આ વનો તો એને તો મેર પડતો નથી એટલે એ તો ઘરનું જ લઈને બેઠો ઘેર જ ભાગી જવું પણ જવા નથી દેવો. તો ઘરનું નામ પડે એટલે એ ઊભો થઈને થઈ ગયો. બધી મોબાઈલોમાં ગોદા મારે ખાતે ખાતે જોવા જટી છે. અહીંયા અમારી બોટ બેંધેલી છે બાજુમાં. અહીંયા અમારે બેસનનું છે બધી ભરવાના બાકી છે. આગળ પાટિયા ધોયેલા છે ને બધી જો. તો હવે આપણે નાસ્તો કરી લઈએ પોતાયાને, નકર પછી પાછો માલ ખાલી કરવાનો બાકી છે. તો નાસ્તો કરી લઈએ. તો હવે આપણે બંદરમાં જેમ્બો ખાલી કરીએ. આમાં ઘણો તો ખાલી થઈ ગયો. હવે જીતા રહ્યો સૌજીભાઈની બે ખાલી કરીએ. આ ખાનામાં છે બાજુના ખાનામાં એ જીતા છે. આમાં એ જીતા થોડો પ્રિય તો ઝારિયું નથી લા ભાઈ, ઝારિયું આવવા દેજો માથે લે. હવે ઝારિયું આ કરી આગળ ખલાયું ભાઈ આવા દે એટલે અહીંયા નહીં ઓલા પરે જેમો પૂરો થઈ જાય એની સમય કે ઓલા પરથી કાગળ દો ઝારિયું બન્યું. આપણે કરીએ છીએ અંબો કેમ કોઈ ઘટે. બેસન ખેંચી લીધું તો લીલેશભાઈ અહીંથી બરફ કાઢે જ ભાઈ. આમ આગળની જટી પર ચડાવીએ. બેસનમાં અહીં ભરેલા પેડા દીધું તો જટી પર બધી બરફને પીડી જ નોખું બે ઠલવે તો ચડાવી દીધું બેસન. એમ ત્યારે અમારે ભરતા હતા દલજીભાઈને હું તો નીકળી ગયો. સૌજીભાઈ ભરે જ હવે અહીંથી આગળ ખેંચ્યા લોકો. અહીંયા ભાઈ અમારે પાટિયા છે જ કોલ્ડ રૂમના ફિટ કરેલા હોય ને બધીમાં તો બેસન ખેંચે છે. આમ બધી ખેંચવાનું માથે આવી જાય એટલે આમ પકડી લે, આંગળા કાઢીને ચડાવી દેવાનું માથે ચટી બેસન. એટલે પછી આ લોકો છે ને એ બેસનમાં નાખી બરફ કાઢીને. આપણે બંદરમાં બેસ બનાવી મોંડિયાનું બધી ખાય કરતા બેઠી ગયા જ ખાવા. નોખા હજી બરફ લેવાની તો બાકી છે. તો લીંબુ ને આપણે તો જો આમાં મીસ ને લીંબુ ને ડુંગળી ને એને જમાવટ દરિયાની મોજ છે ભાઈ. આ માલ નીકળીને કમ્પ્લીટ થઈ ગયું ભાઈ. તો બરફ લે પણ આ મશીન છે ને એ વધારે બહુ ભાંગરે જો એટલે એનો અવાજ વધારે આવે ને એટલે મારો અવાજ તો ઓછો જ આવીએ. તો એ કેવી રીતે બરફ આવે સ્પીડમાં કેટલી આવે આપણે અંદર જોવા જાય. હાલો બાકી અહીંથી ઉતરાય એમ નથી. અહીં તો બહુ ઊંડું અહીંથી ઉતરીએ આપણે. અહીંયા પાટિયા જે ઉતરવાના આ ઉતરી ગયા. આપણે આ બધી ખાના તો પહેલાં ભરી લીધા કારણ કે ખાના ભરતી વખતે પછી મોબાઈલ હાથમાં રાખવો કે ખાના ભરવા બરફના. તો આ બધી ખાના તો આપણે ભરી લીધા એટલે આખી દામ ભરી જ ને બાકી પછી આ ખાલી રાખ્યા
કેમ કે આ બધી પાછું આપણે માલ નાખવાનો હોય ને એમાં પાછું અડધું તો ખાલી રાખવું પડે, નકર બધી માલ કાં હસાવો. આપણે અડધો કોલ્ડ ખાલી રાખીએ ને અહીંથી જો બરફ આવે માથેથી બધી લે. જો કેટલી સ્પીડથી આવે, એને સ્પીડ તાકાતથી વગી. આપણે કેબિન પર લાઇટ ફિટ કરવા જડે. જો અહીં કેબિન ત્યાં અમારી અહીંયા લીલેશભાઈ પણ આવ્યા હતા, પણ એ તો ફોનમાં જ મૂંઝાણા છો. એ તો ફોન જ કરે કે આમાં લાઇટ બેટમાં જાણ નથી દેતા કે ભલે એકલાને ચોટ લાગે એવી રીતે વિચારીને. પણ આપણે આમાં ચોટ નથી લાગતો, કારણ કે આપણે લાઇટ કેટલી આવી ફિટ કરી આપણે બોટમાં. આ બધી છે ને, જો આ ગુલાબી પણ દેખાય એ પણ આપણે જ ફિટ કરી, કારણ કે એમાં શોર્ટ જ ન લાગે. આ લાઇટમાં બેટરીનો પાવર હોય ને એટલે. આ બધી જો એઠી આટા મારે. આપણે તો ખાડે નીકળી ગયા છો, પણ અહીંયા ઉપર જે બોટું છે જો આ બધી લંગર રિપેર છે, દરિયામાં તો સેટું રહેવું પડે.